वागे, मुरली वागे रे मीठी मुरली रे वागे, सांभळ रे शामळिया दीनी मुरली रे वागे। सांभळ रे शामळिया दीनी मुरली रे वागे। खेशूठी हूँ तो सन्मुख चाली, हर खेशूठी हूँ तो सन्मुख चाली। तेरी बेसारिया में तो, तेरी बेसारिया में तो बायलड़ी झाली, तेरी बेसारिया में तो बायलड़ी जाए। अक्षर ना वाली डाने हो, अक्षर ना वाली डाने, अक्षर ना वाली डाने, थावाने वाली रे वाली रे वाली। सजनी कोड़े आनंद मार्ग श्री जी पधार्या, सजनी कोड़े आनंद मार्ग श्री जी पधार्या। मारी मुखड़ू निरकी ने मारी, मुखड़ू निरकी ने मारी, मुखड़ू निरकी ने मारी। भूखलड़ी भागी रे भागी भागी। सजनी कोड़े आनंद मार्ग श्री जी पधार्या, सजनी कोड़े आनंद मार्ग श्री जी पधार्या। रंग नारंगीला मुझने रंग तारो लाग्यो, रंग नारंगीला मुझने रंग लाड तारो। कोड़े आनंद मार्ग श्री जी पधार्या, सजनी 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 कोड़े आनंद मार्ग श्री जी पधार्या। मार्ग श्री जी पधार्या, मार्ग श्री जी पधार्या। स्यायातान्वया दीतारता सार्थे स्वभिघ्ना स्वरा तेने ब्रह्मरुदाय आदि कवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो
ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય સહજાનંદાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ હરે. પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે, તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી. તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે. તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. તે સારું ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. સહજાનંદ સ્વામી મહારાજની વચનામૃતની અંદર શ્રીજી મહારાજ વાત કરતા હતા કે ગીતાની અંદર 4 પ્રકારના ભક્ત કયા છે. આર્ત, અર્થાથી, જિજ્ઞાસુ અને જ્ઞાની. આ 4 પ્રકારના ભક્તોમાં જ્ઞાનીને જ મહારાજ કે સર્વથી શ્રેષ્ઠ કયો છે. તો પ્રશ્ન એ છે કે બીજાને પણ ભગવાનનો નિશ્ચય તો સરખો જ છે. કહેતા ભગવાનના નિશ્ચયમાં તો 4 પ્રકારના ભક્તો સરખા છે, તો પણ જ્ઞાનીને શ્રેષ્ઠ કહેવાનું કારણ શું? મુનિઓએ ઉત્તર કર્યો. મહારાજના પ્રશ્નનું યથાર્થ સમાધાન થયું નહીં. ત્યારે મહારાજ કહે છે જ્ઞાની છે તે બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને એના નિશ્ચયની સાથે ભગવાનનો મહાત્મય પણ એને જેમ છે એમ સમજાણું છે. એટલે એના હૃદયમાં ભગવાન સિવાય બીજી કોઈ વાસના નથી રહેતી. અને બીજા 3 પ્રકારના ભક્ત છે એને નિશ્ચય તો છે પણ મહિમામાં થોડી કસર છે. એને કારણે એને ભગવાન સિવાય થોડી ઘણી પણ એને સંસારની કંઈક વાસનાઓ રહી જાય છે, દેહ સ્વભાવ રહી જાય છે. એને કારણે એ મહારાજ કે જ્ઞાની તુલ્ય થતા નથી. 3 પ્રકારના ભક્તોમાં શું ખોટ છે એ જોઈ. પ્રથમ આર્ત, કારણ કે 4 પ્રકારના ભક્તને ઓળખવા જરૂરી છે. આર્ત ભક્ત કોણ છે? અહીં ભગવાનના નિશ્ચય પછીના ભક્તોની વાત છે. નિશ્ચય વિનાનાને તો કોઈ ભક્ત ગણતો જ નથી.
આર્ત ભક્તિની અંદર સર્વથી જો કોઈ શ્રેષ્ઠનું નામ લેવાતું હોય તો ઉત્તરાનું નામ પ્રથમ મોખરે સ્થાને આવે છે. આર્તનું લક્ષણ કે જ્યારે ભક્તને કંઈક તકલીફ પડે છે, સાંસારિક કંઈક દુઃખ આવે છે, ત્યારે એ ભક્ત ભગવાનને પોકાર કરે છે કે હે પ્રભુ, મારું રક્ષણ તમે કરો. આમ ભગવાનની પાસે પોતાના શરીરની રક્ષાને માંગે છે. એટલે એ ભક્ત આર્ત બન્યો, કારણ કે હજી એને પોતાના દેહનું, લોકની લાજનું મહત્વ રહેલું છે. એટલે ભગવાનની પાસે એ પોતાના દેહના સુખ માટે અથવા તો દુઃખ ટાળવા માટે એ પ્રાર્થના કરે છે કે હે મહારાજ, મને આટલી તકલીફ આવી છે, તમે મારી તકલીફને દૂર કરો. ઇતિહાસોની અંદર 3 ભક્તો આર્ત ગણવામાં આવ્યા છે, જેની કથાઓ આપણે સાંભળીએ છીએ. એક તો ગજેન્દ્ર, બીજી દ્રૌપદી અને ત્રીજા ઉત્તરા. આ 3 ભક્તો આર્ત છે ને આપણે બધા ભક્તો આર્ત છીએ. દુઃખ પડે ત્યારે પ્રભુ પાસે દોડી અને જઈએ છીએ. એમાં ગજેન્દ્ર અને દ્રૌપદીની કક્ષા થોડીક નીચી છે અને ઉત્તરાની કક્ષા ઊંચી છે. કારણ કે ગજેન્દ્રને જ્યારે જોડે પકડ્યો ત્યારે પોતાની જેટલી તાકાત હતી ને એટલી તાકાત અજમાવવા માટે એને પ્રયત્ન કર્યો. પોતે સફળ ન થયો એટલે એને મનમાં એમ થયું કે મારી આ બધી હાથણીઓ છે એ મારી રક્ષા કરશે. હાથણીઓ પાસે રક્ષા માંગી. હાથણીઓએ બધાએ હુંડથી સૂંઢ ભીડાવી અને ખેંચવા લાગ્યું હાથીને. પણ ઝૂડનું બળ પાણીમાં એટલું બધું હતું ને, ઉલટાનો હાથી વધારે ને વધારે અંદર ખેંચાવા લાગ્યો. એટલે હાથણીઓને એમ થયું, હવે પતિ દેવ તો સ્વર્ગે સીધાવશે, ભેગા આપણે શું કામ સીધાવું. મૂકો તઈ પડ્યા. હાથણીઓ બધી મૂકીને ચાલતી થઈ ગઈ. હવે હાથી એકલો નિરાધાર થઈ ગયો. પોતાનું બળ કામ ના આવ્યું અને પોતાની પત્નીઓનું બળ કામ ના આવ્યું. હવે શું કરવું? ત્યારે પૂર્વ જન્મના પુણ્યને કારણે એને પ્રભુ સાંભળ્યા. બાજુમાં એક કમળનું પુષ્પ લઈ અને ભગવાનની આગળ ઊંચું ધરાવીને કહ્યું છે કે હે હરિ. આટલો હરિનો ખાલી હક ઉચ્ચાર્યો ને ત્યારે સંતોએ લખ્યું, ગરુડતાજીને પાડા પધાર્યા, ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ, કરવાય મારા કાજ રે હો, ગુના કરીને મા. હરિનો ખાલી હ ઉચ્ચાર્યો એટલે પ્રભુ પોતે દોડી અને આવી ગયા. પોતાને શરણે ગમે તે પ્રકારે ભલે આવ્યો, પ્રભુનું બિરુદ છે. શરણાગત ભક્ત અને ભગવાન કોઈ દી છોડતા નથી. ભલે ને આખી જિંદગી આડ તર્યો, સમજવા જેવી વાત છે. આખી જિંદગી આડ તર્યો, પણ છેલ્લે ભગવાને પોકારે તો ભગવાન એનું રક્ષણ તો કરે છે, પણ એ જ્ઞાની તુલ્ય તો નથી થવાનું. ભગવાન શરણાગત અસલ 100% છે. આવી કથાઓ આપણને ગમે હો. હરિનો હ ઉચ્ચાર કરીને દોડીને પ્રભુ પહોંચી આવે એ છે. મહારાજ રક્ષણ કરે છે એ 100% સાચી વાત છે, પણ ઠપકારી દીધો સિક્કો જ્ઞાની તુલ્ય તો એ થશે નહીં. કારણ કે એ હજી બ્રહ્મ સ્વરૂપે નથી વર્તો. એને હજી આ લોકના ભાવો પડેલા છે. બહુ વિચાર કરજો. આપણે શિબિરમાં બેઠા છીએ, આ લોકના ભાવ છોડવા માટે બેઠા છીએ. એટલે
એ ગજેન્દ્ર શરણાગત ભક્ત કહેવાય, આર્ત કહેવાય, પણ એનામાં ખામી એટલી, એની કક્ષા નીચી કહેવાય. શા માટે? કે એને પ્રથમ પોતાના બળનું હતું, પછી એને હાથણીઓનું બળ હતું. જ્યારે ઉત્તરાની આખી જુદી વાત છે. ઉત્તરાને જ્યારે ખબર પડી કે અસ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર મારા ગર્ભને મારવા માટે છોડ્યો છે, મહાભારતની આ કથા, ત્યારે ઉત્તરાએ શું કર્યું? ઉત્તરા દોડતી દોડતી ગઈ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈને કહે છે, પાહીમાં પાહીમાં. ભગવાનને પોકાર કરીને કહે છે, હે પ્રભુ રક્ષણ કરો, રક્ષણ કરો. આમ જો ધક ધકતા અગ્નિ જેવું બાણ મારી સામે આવી રહ્યો છે, પ્રભુ મારા ગર્ભને નષ્ટ કરી નાખશે. નાથ, હું ભલે મરી જાઉં એનો મને વાંધો નથી, પણ પાંડવોનું બીજ મારા પેટમાં ગર્ભમાં પડ્યું છે ને, એનો નાશ ન થવો જોઈએ. 5 પતિઓ એ સમય હતા. અર્જુન પણ બ્રહ્માસ્ત્રને એ જાણતો હતો, અને એ ઉત્તરાને પણ ખબર છે કે મારા સસરા એ આ જાણે છે બ્રહ્માસ્ત્રને પાછું વાળવા, પણ કોઈને શરણે ન ગઈ અને ભગવાન શ્રી કૃષ્ણને શરણે ગઈ. આર્ત તો ખરી, પણ એની કક્ષા ઊંચી છે. જ્યારે દ્રૌપદીની કક્ષા થોડી નીચી, કારણ કે દ્રૌપદીને કાલ શાસ્ત્રી સામે વાત કરી, એને ઘણું બળ હતું, પોતાની તાકાતનું બળ અજમાવ્યું. મારા 5 પતિઓ રક્ષા કરશે એવું ઈચ્છ્યું, ભીષ્મ દાદા રક્ષા કરશે, બધાને કરી. કોઈ જ્યારે સહાય ન કરીને ત્યારે કૃષ્ણને એને યાદ કર્યા. પ્રભુ તો એવું ઈચ્છતા નથી કે મને પહેલો યાદ કરે તો હું આવું, કારણ કે ભગવાનને માન નથી. આપણાને એવું હોય કે મને ફોન નથી કર્યો એટલે હું શિબિરમાં નહીં આવું, ઓલા ભાઈને કર્યો પણ મને કર્યો નહીં, એટલે હવે આપણે આવું નથી. પ્રભુને એવું કાંઈ છે નહીં, મને પહેલો બોલાવ કે પછી બોલાવ, તું જે દિન જે સમયે તને સમજાય મારે શરણે આવી જઈશ, હું તારી ભક્ત રક્ષા કરવા દોડી આવીશ. એટલે ઉત્તરાનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે આર્ત ભક્તની અંદર. એમ ભગવાનનો ભક્ત કદાચ કોઈની પાસે પણ ના માંગે તો એ આર્ત અને ભગવાનની પાસે માંગે તો એ આર્ત ભક્ત છે. ઘણા ભક્તો એવા હોય છે કે પ્રથમ કોઈ દેવી દેવતાઓની પાસે દોડે, એનાથી કામ ન થાય તો કોઈ સાધુ મહાત્માની પાસે જોડે, એનાથી કાંઈ ન થાય તો 2-4 યાત્રાઓ કરી આવે, તિરુપતિ બાલાજીની માનતા માની આવે કે માથાના વાળ ઉતારી આવી, કે કોઈ પછી કહે છે જલારામ બાપાની માનતા માની આવી, અને માનતાઓ તો બધે ચાલતી હોય. આમ બધી જગ્યાએ ભક્ત દોડી દોડી અને જાય છે. એટલે પછી છતાંય એનું કામ ન થાય એટલે શ્રીજી મહારાજ પાસે આવે, કારણ કે આ પરબ્રહ્મ પરમાત્મા પોતે છે. ભગવાન એનું કામ કરી દે તો એ આર્ત ભક્ત છે. બીજો ભક્ત છે અર્થાથી. આ આર્ત ભક્ત દુઃખ સમયે ભગવાનની રક્ષા કરે, ભગવાનની પાસે રક્ષા માંગે છે. અને અર્થાથી ભક્ત છે એ ભગવાનની પાસે સુખ માંગે, વિશેષ સુખ માંગે. આપણે કદાચ આમાંય આવી જતા હશું, 3 પ્રકારમાં આપણે આવતા હશું. અર્થાથી ભક્તને સુખની ઈચ્છાઓ છે, એમાં ધ્રુવજીનું નામ એ પ્રથમ સ્થાને છે. ધ્રુવજીનું જ્યારે એની બીજી માતા સુરુચિ, ભાગવતની આ કથા, સુરુચિ જ્યારે અપમાન કર્યું અને અપમાન કરીને કીધું કે હે ધ્રુવ, તું તારા પિતાજીના ખોડામાં બેસવાને લાયક નથી, કારણ કે તું એક દાસીનો પુત્ર છો, મારે પેટે જન્મ લે તો તું તારા પિતાજીના ખોડામાં બેસી શકીશ. માટે જા વનમાં તપ કરી અને ભગવાને રાજી કર, અને મારા પેટે જન્મ લે, પછી હું તને તારા પિતાજીના ખોડામાં બેસવા દઈશ. અને આ સુરુચિ માતાનું હળાહળ અપમાન એ ધ્રુવજીને લાગી આવ્યું. એટલે ધ્રુવજીને એમ થયું
કે હવે તો હું જરૂર ભગવાનની પાસે જઈ અને એ માંગણી કરીશ. અને માતાની રજા લઈ અને ધ્રુવજી તપ કરવા માટે નીકળી ગયા અને એવો દ્રઢ સંકલ્પ કર્યો, હવે તો માં સુરુચિ પણ જોઈ લે, હું હવે એવા ઊંચા પદ સુધી પહોંચીશ કે જે પદ ઉપર મારા પિતાજી પિતામહ બ્રહ્મા પણ જે પદ ઉપર નથી બેઠા એવા ઊંચા પદ ઉપર હું બેસી જઈશ. આવો નિર્ધાર કરી અને ધ્રુવજી તપ કરવા માટે ગયા. 6 મહિના તીવ્ર તપ કર્યું અને 6 મહિનાની અંદર ભગવાન શ્રી હરિએ એને દર્શન દીધું. અને ધ્રુવજી બોલી નતા શકતા ત્યારે ભગવાને શંખ અડાડ્યો, કારણ કે નાનો બાળક ભગવાનની કેવી સ્તુતિ કરી શકે. ત્યારે વેદવાણી સ્ફુરી અને ધ્રુવજી એનાથી ભગવાનની સ્તુતિ કરી. સ્તુતિ કરીને પછી ભગવાન કહે છે, હે બેટા ધ્રુવ, મારી પાસે માંગ. ધ્રુવ કહે છે, પ્રભુ આપના દર્શનથી કૃતાર્થ થયો, કોઈ ઈચ્છા નથી. ભગવાન કે દીકરા જાણું છું, તારી ઈચ્છા શું છે એ મને ખબર છે, કારણ કે તું ઉદ્દેશ્ય જ એવો રાખીને તપ કરતો હતો તો તને સામે ફળ પણ એવો જ મળે. જા દીકરા, હું તને આયુષ્ય અને બળ અને ઐશ્વર્ય આપું છું. 36,000 વર્ષ સુધી રાજ કર અને પછી અંતે મારા ધ્રુવ પદને તું પામીશ, જે લોક હજી સુધી મેં કોઈને આપ્યો નથી. અને ત્યાંથી પછી મારા ધામને વિશે તું આવીશ. એટલે આ બ્રહ્માંડનો નાશ થશે ને પછી ધ્રુવજી ભગવાનના ધામમાં જશે. અને જ્યારે પ્રભુ એટલું વરદાન આપીને અદૃશ્ય થઈ ગયા ને ત્યારે ભાગવતમાં સુખદેવજી મહારાજ લખે છે કે ધ્રુવજીને મહાપશ્ચાતાપ થયો. અરે રે, પ્રભુ પાસે મેં શું માંગ્યું? વિયોગ જ માંગ્યો ને. એના કરતા એમ કીધું હતું, હે પ્રભુ, હવે આ લોક તો સ્વાર્થી છે, માટે આ લોકની અંદર મારી ઈચ્છા નથી, તમારા સાનિધ્યમાં તમે રાખો. તો ભગવાન એને પોતાના સાનિધ્યમાં રાખત. પણ ધ્રુવને અંતરમાં ઊંચા પદ ઉપર બેસવાનો રાગ ઊંડે અવ્યક્ત પડેલો હતો. એ તો તપસ્યાને કારણે ઉપરથી બોલતો હતો, પણ એના રાગને તો ઠાકોરજી તો જાણે ને બેઠા બેઠા કે આ દીકરાને કેટલો રાગ પડ્યો છે. અને ધ્રુવજીને એને કારણે 36,000 વર્ષ સુધી રાજ કરવું પડ્યું. હા, એને રાજ્ય વખતે પણ કોઈ આલોકના દુઃખ નથી નડ્યા, છતાંય પણ એને પ્રભુના વિયોગ તો સહન કરવો પડ્યો. પછી પણ એને ધ્રુવ પદ મળ્યું. અને આ બ્રહ્માંડ જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી ધ્રુવજી ત્યાં કને રાજ કરશે અને પછી ત્યાંથી પ્રભુના ધામમાં જશે. એટલે એ ધ્રુવજીનો પશ્ચાતાપ. તો આ હતો અર્થાથી ભક્ત કે ભગવાન પાસે એવું માંગે. જોજો આપણે માંગતા નથી ને, આ નાના ધંધામાંથી મોટો કરી, મોટામાંથી એનાથી મોટો કરી, એનાથી શોરૂમ નાખી, 100 પછી દુબઈમાં નાખી, 1 અમેરિકામાં નાખી અને લાંબા લાંબા થયા કરી. અને આવી આશા રાખીને જો ભક્તિ કરતા હો તો, બાકી ભગવાન આપે ને વ્યવહાર વધારો એનો વાંધો નથી, તો એ વિચારીને વધારો. આપણી પહોંચવાને એટલો વધારો, પછી ભજન બધું ચૂંથાઈ જાય, ભક્તિ ચૂંથાઈ જાય અને પછી મોટા માણસોને મોટી ઉપાધિ, એનાથી હર શોકને પમાઈ જાય તો શું કામનું? ભગવાનની દયાથી મળ્યું હોય તો કામનું શું? એટલે નિર્લેપ રહી અને જો વ્યવહાર થતો હોય તો વાંધો નહીં, કારણ કે મહારાજ કહે છે, બહાર તો ગમે એટલી પ્રવૃત્તિ હોય પણ અંતરમાં જો એનો રંજ માત્ર રાગ ન હોય તો અમને એનો ખરખરો નથી. પણ જો જરાક પદાર્થનો રાગ મહારાજ કે થાય ને તો એને દૂર કરી ત્યારે એ શોરૂમ બંધ જ કરી દઈએ પછી કે આ ન જોઈ, આ તો ઉપાધિ કરનારો છે, એમ મહારાજ કહે છે. તમારી ભાષામાં સમજાય ને એટલા માટે કે રાગ થાય તો એને છોડીએ ત્યારે મહારાજ કે સુખ થાય. એ મહારાજ જ્ઞાની ભક્તની વાત કરે છે. જ્ઞાની એટલે ખાલી વિદ્વતાની વાત કરતા નથી. તો આ રીતે
અર્થાથી ભક્ત ભગવાનની પાસે આવી માંગણી કરે છે. જિજ્ઞાસુ ભક્તની અંદર ઉદ્ધવજીનું સ્થાન શ્રેષ્ઠ છે. પણ જિજ્ઞાસુ ભક્ત માટે એક બહુ ઊંચી વાત એ છે કે જિજ્ઞાસુ ભક્તને એની જિજ્ઞાસા પૂરી થઈ જાય છે ને ત્યારે એ પોતે જ્ઞાની પદમાં આવી જાય છે. અને અર્થાથીનો હજી પૂરો ભરોસો નથી કે કેટલા લિસ્ટ લાવશે, કેટલા દાડે નવા કાઢશે. કારણ કે સાંસારિક દુઃખો તો આવ્યા જ કરે અને બીજાના સુખ જોયા કરી એટલે ઈચ્છાઓ જાગ્યા જ કરે. આને આવી ગાડીને મારે હાવ આવી એટલે એનો અંત નથી. જ્યારે જિજ્ઞાસુની જિજ્ઞાસા પૂરી થઈ જાય તો એ ભક્ત છે એ જિજ્ઞાસુ જ્ઞાની ભક્ત થઈ જાય છે. પણ એને હજી પણ ભગવાનનો નિશ્ચય થયા પછીની વાત છે. પ્રગટ ભગવાન સાક્ષાત મળ્યા પછી પણ એને એમ છે કે મારા આત્મ સ્વરૂપને જાણવું છે. પણ ઉદ્ધવજીને એમ હતું કે મારે ભગવાન થકી આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. ભગવાન સામે ચાલીને આપે એનો પ્રશ્ન નથી. અને ઉદ્ધવજીની અંતરની એવી ઈચ્છા હતી પ્રભુ મને જ્ઞાન આપે. અને ભગવાને એના અંતરના અભિપ્રાયને જાણી ભગવાને એને જ્ઞાન આપ્યું છે. એટલે એ ભક્તને જિજ્ઞાસુ તરીકે ગણવામાં આવ્યા. પણ ઉદ્ધવજીને જ્ઞાન થતાં પછી એ જ્ઞાની ભક્ત બની ગયા છે. અને ત્યાં કને બદ્રિકાશ્રમમાં જઈને અંતે રામાનંદ સ્વામી રૂપે આવી ગયા. આ છે અર્થાથી અને જિજ્ઞાસુ ભક્તની કથા કે જેને ભગવાન તો મળ્યા છે પણ હજી કોઈને આત્મ સ્વરૂપ જાણવાની ઈચ્છા રહી ગઈ છે, આત્મદર્શનની ઈચ્છા રહી ગઈ છે, અથવા આલોકના સુખની ઈચ્છા છે, અથવા તો દુઃખ પડે ત્યારે દુઃખને દૂર કરવાની ઈચ્છા છે. આવી ઈચ્છા ભગવાન સાક્ષાત મળ્યા પછી પણ એને રહે છે. એટલા માટે એ જ્ઞાની તુલ્ય થઈ શકતા નથી. કારણ કે આ ભક્તોનો અખંડ આનંદ નથી. જ્ઞાની ભક્ત તો અખંડ ભગવાન સાથે જોડાયેલો. આ દુનિયામાં એવું કોઈ તત્વ બ્રહ્માજીએ શોધ્યું નથી કે જ્ઞાની ભક્તને એના અંતરને દુઃખ પહોંચાડી શકે. ગમે એવા કષ્ટ આવે ને જ્ઞાની ન ડગે. પ્રહલાદ ભક્ત જ્ઞાની કહેવાય છે. કેટલી વિપત્તિઓ આવી, પ્રહલાદની પ્રભુએ રક્ષા કરી. તોય ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખે છે કે પ્રહલાદની રક્ષાને અંતે જ્યારે ભગવાને હિરણ્યકશિપુને નાશ કરવા પ્રગટ થઈને પ્રહલાદને દર્શન દીધું ત્યારે ભગવાનને શું કહ્યું કે હે પ્રભુ, આ દૈહિક રક્ષા